બગસરા શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાના શૂરવીરો અને સ્વાભિમાન સાથે નિવૃત્ત આર્મીને સન્માનિત કરવામાં આવ્યા હતા। બગસરા શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જેબી કાકડિયાએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। શહેરમાં કુકાવાવના નાકે, વિજય ચોક, ગોંડલિયા ચોક, મેઇન બજાર સહિત વિવિધ માર્ગો પર આ તિરંગા યાત્રા નીકળતા ઠેર ઠેર પુષ્પ વર્ષા, દેશભક્તિના ગીતો સાથે દેશના નિવૃત્ત આર્મી જવાનોને સન્માન કરવામાં આવ્યું હતું। થોડા દિવસ પહેલા જ પહેલગામ નિર્દોષ લોકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો, નિર્દોષ લોકોને માર્યા હતા। તેના બદલો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યો છે। ત્યારે ઠેર ઠેર ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જેબીભાઈ કાકડિયા, ભાજપ મંત્રી મનોજભાઈ મેડા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડિયા, ધીરુભાઈ કોટડિયા તેમજ સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે રોમિલ બરાબર બગસરા। સારા દેશમાં જ્યારે રાષ્ટ્ર પ્રેમનો માહોલ છલકાઈ રહ્યો છે, ત્યારે આજે બગસરા શહેર ભાજપ અને તાલુકા ભાજપના આયોજન હેઠળ આજે સર્વ સમાજને સાથે જોડીને વેપારીઓ, આગેવાનો, ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, વિદ્યાર્થીઓ સારા આલમને સાથે જોડીને આજે તિરંગા યાત્રા ખૂબ સફળ રીતે બગસરાના મુખ્ય માર્ગો પર ફરી છે। છેલ્લે સરદાર સાહેબના સ્ટેચ્યુને નમન કરીને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે। સારા દેશમાં આજે જ્યારે પાકિસ્તાન તરફથી આતંકવાદ ફેલાવાનું જે એક ષડયંત્ર રચાઈ રહ્યું છે, એના ભાગરૂપે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘડેલી રણનીતિના ભાગરૂપે આપણા જવાનોએ જે શૌર્ય દાખવીને ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકવાદીઓને ધૂળ ચાટતા કરી દીધા છે, ત્યારે આજે આપણા નવજવાનોના શૌર્યને બિરદાવવા માટે, આપણા જવાનોને સલામી આપવા માટે આજે બગસરા શહેરના રાજમાર્ગો પર તિરંગા યાત્રા ફરી હતી અને ખૂબ સફળતા રીતે પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આગેવાનીમાં અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ સહિત સર્વે આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા અને યાત્રાને સફળ બનાવેલી છે।